બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં તારાજી સર્જાઈ રહી છે। ભારે વરસાદથી થરાદથી ગામડાઓને જોડતા રસ્તાઓમાં પાણી ભરાયું છે। સુઈગામ, ભાભર સહિતના વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે। 24 કલાક દરમિયાનથી વાવ થરાદ પંથકમાં ભારે વરસાદને લઈને તરાજીના દ્રશ્યો સામે આવ્યા છે। આપણે અહીંયા દ્રશ્યો બતાવીશ। આ થરાદથી ગામડાઓને જોડતો જે માર્ગ છે તે માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। અહીંથી અનેક ગામડાઓમાં જવાનો આ મુખ્ય રસ્તો કહેવાય છે, પરંતુ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે આ રસ્તો બંધ થયો છે અને અનેક વાહન ચાલકો પણ અટવાય છે। એટલે કે ભારે વરસાદ સતત વરસી રહ્યો છે। વરસાદની સાથે જે ભારે પવન છે અને પવનના કારણે પણ અનેક લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, કેમ કે ભારે વરસાદ અને પવનના કારણે આ સરહદી પંથકમાં તરાજી સર્જાઈ છે। વાવ થરાદ સુઈગામ પંથકમાં 16 ઇંચથી વધુ વરસાદ છે અને હજુ પણ વરસાદ ચાલુ છે। તો બીજી તરફ વાવ થરાદ પંથકમાં પણ ભારે વરસાદ છે, એટલે કે જે સરહદી પંથકના જે તાલુકાઓ છે તેમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારના તમામ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તમામ ખેતરો જળબંબાકાર બન્યા છે, જે મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે ભારે વરસાદને લઈને આ સરહદી પંથકનું જનજીવન ખોરવાયું છે અને લોકો ભારે મુશ્કેલી અત્યારે તો વેઠી રહ્યા છે અને હજુ પણ ભારે વરસાદ પવન સાથે સતત જોવા મળી રહ્યો છે। મોગજી ચૌધરી, BTV, બનાસકાંઠા। તો બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં જળતાંડવ અને ભારે વરસાદને કારણે થરાદમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે। થરાદની પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસોમાં પાણી ભરાયા, તો આ તરફ આનંદનગર સ્કૂલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। શહેરના કેટલાક વિસ્તારમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાયું અને અન્ય વિસ્તારોમાં 4 થી 5 ફૂટ પાણી પહોંચ્યું હતું। તો ભારે વરસાદને કારણે અત્યારે થરાદમાં જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારો સદંતર પાણીમાં ગરકાવ થયા છે અને થરાદની જે પ્રાંત ઓફિસમાં પાણી ભરાયા છે। પ્રાંત ઓફિસ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પ્રાંત ઓફિસમાં આવેલી મામલતદારની ઓફિસો પણ પાણીમાં ગરકાવ થઈ છે। ઠેર ઠેર પાણી ભરાયા છે અને જેના કારણે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે વાવ થરાદમાં સ્થિતિ ખૂબ નાજુક છે। ભારે વરસાદને પગલે વાવ અને થરાદમાં ચારેય તરફ નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેતરમાં નદીની જેમ પાણી વહેતા થયા। ખેતરમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરાયા। ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સાથે સરહદી વિસ્તારના ગામડાઓમાં વરસાદે નુકસાની વેરી છે। હજુ પણ ભારે પવન સાથે વરસતા વરસાદથી લોકો ચિંતામાં મુકાયા છે। તો ડીપ ડિપ્રેશનની અસર વાવ થરાદ પર અને સતત વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી હવે તારાજીના દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે। નદી નાળા ઝલકાયા છે, ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં ભારે વરસાદે તરાજી સર્જી છે। આપણે અહીંયા દ્રશ્યો બતાવીશ। આ વાવ થરાદ પંથકના જે દ્રશ્યો છે, અહીંયા ખેતરો છે તે પેટમાં ફેરવાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એક તરફ ભારે પવન અને વરસાદ હજુ પણ ચાલુ છે અને બીજી તરફ આ જ્યાં દેખાય ત્યાં તમામ જગ્યાએ પાણી ભરેલા છે। એટલે કે આ જે ખેતરો હતા તે ખેતરો નથી, પરંતુ એક સમુદ્ર હોય, એક દરિયો હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। આ વાવ અને થરાદ પંથકના ખેડૂતોના ખેતરોના દ્રશ્યો છે। અહીંથી જે લોકો રહેતા હતા પણ તેમને પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે, કેમ કે અહીંયા રહી શકાય તેવી પરિસ્થિતિ નથી। જ્યાં જુઓ ત્યાં પાણી ભરેલા દેખાય છે। સરહદી વિસ્તારના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સાથે ભારે પવન છે અને જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, અનેક રસ્તાઓ બંધ થયા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ આ સમગ્ર સરહદી પંથકમાં જોવા મળી રહી છે। ક્યાંક 16 ઇંચ તો ક્યાંક 15 ઇંચ, તો અમુક તાલુકામાં જે 12 ઇંચ 13 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને જે રણ છે તે પણ દરિયો બન્યું છે, તો બીજી તરફ જે ખેતરો છે તે પણ દરિયો બની ચૂક્યા છે। અહીંયા તમામ જગ્યાએ પાણી સિવાય કશું દેખાતું નથી। આ તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભારે પવનના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। એક તરફ વરસાદ છે તો બીજી તરફ પવન છે, એટલે આફત, કુદરતી આફત સામે લોકો લાચાર બન્યા છે। તંત્ર પણ પોતાની કામગીરી કરી રહ્યું છે, પરંતુ જે પ્રકારે આ સતત પવન વરસી રહ્યો છે અને જેના કારણે અનેક કામગીરીમાં
ટીમો પણ અગવડતા આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. એનડીઆરની ટીમો પણ મૂકવામાં આવી છે. જે પ્રમાણે આ તમામ જે ખેતરો બેટમાં ફેરવાય છે, દ્રશ્યો પરથી લાગે છે, જોઈ શકાય છે કે સરહદી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.